નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. જે રીતે રાજકોટની અંદર અગ્નિકાંડ બન્યો હતો, આજે પણ એમના આરોપીને હજી કોઈ એવી કડક સજા નથી થઈ કે જે લોકો મૃત્યુ પામ્યા છે એમના પરિવારને ન્યાય મળી શકે. ત્યારે હું સરકારને પૂછવા માંગુ છું કે તમે એક આરોપીને પકડી લીધો છે, હવે તમે ભીનું સંકેલવાની કોશિશ કરતા હોય એવું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એસઆઈટીની જે ટીમ બનાવી છે એ ટીમની અંદર કેટલો ભ્રષ્ટાચાર થવાનો છે એ સૌ લોકો જાણે છે. જો ખરેખર તમારે એસઆઈટીની મજબૂત ટીમ બનાવી હોય તો જે લોકો નિષ્પક્ષ રીતે કામ કરવાવાળા છે એવા લોકોને તમે નિમણૂક કરો. અહીંયા તો એવું સંભળાઈ રહ્યું છે કે ભાઈ આ એસઆઈટીની ટીમની નિષ્પક્ષ તપાસ થશે, પણ કઈ રીતે? ભ્રષ્ટાચારોની આ તમે જે રીતે અત્યારે છાવણી કરી રહ્યા છો, ભ્રષ્ટાચારોને છાવરી રહ્યા છો, એના ઉપરથી કંઈક ને કંઈક એવું લાગે છે કે તમે પણ ભીનું સંકેલવાની તૈયારીમાં છો. ત્યારે આવી ઘટનાઓ રોજબરોજ બનતી જાય છે. ત્યારે આ ઘટનાને લઈને આવતીકાલે સવારે 10 વાગે સોશિયલ મીડિયાના જે જાંબાજ યોદ્ધાઓ છે, જે સરકાર સામે અવારનવાર અવાજ ઉઠાવે છે, આમ તો આપણે ગણીએ તો સરકાર સામે અવાજ ઉઠાવવાની હવે કોઈનામાં હિંમત નથી રહી. ત્યારે જે લોકો નિડરતાપૂર્વક સરકાર સામે અવાજ ઉઠાવે છે એવા લોકો ઉપવાસ ઉપર ઉતરવાના છે કે આ ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, આરોપીને કડકમાં કડક સજાઓ થવી જોઈએ. ત્યારે એવા જિગ્નેશ મેવાણી, પાલભાઈ આંબલિયા, લાલજીભાઈ જે ઉપવાસ ઉપર ઉતરવાના છે આવતીકાલે રાજકોટની અંદર ત્રિકોણબાગ ખાતે અન્ન જળનો ત્યાગ કરીને, જે રીતે આ લોકો ઉપવાસ ઉપર બેઠવાના છે, ત્યારે આપણે એવું ચોક્કસથી કહી શકાય કે લોકોની અંદર હજુ પણ વેદના છે. સાચા લોકોની હજુ પણ સુરતની અંદર, રાજકોટની અંદર, જામનગરની અંદર કે સમગ્ર ગુજરાતની અંદર હજુ કમી નથી કે જે લોકો સરકાર સામે અવાજ ઉઠાવે છે. પરંતુ મારે દરેક જનતાને કહેવું છે કે તમે પણ જાગૃત બનો. કહેવાય તો છે કે આપણે ગુજરાતીઓ એકબીજાને મદદ કરવામાં ખૂબ માહિર છીએ, પણ 5-25 હજાર રૂપિયાની મદદ હવે નથી ચાલે એમ. હવે અવાજ ઉઠાવો, એક બનો. આ ભ્રષ્ટ સરકારની સામે અવાજ ઉઠાવતા શીખો, ભ્રષ્ટ અધિકારીઓની સામે અવાજ ઉઠાવતા શીખવું પડશે. સરકારે તો ખૂબ મોટી જાહેરાતો કરી દીધી કે મરનારને 4 લાખ રૂપિયા, ઘાયલને 50,000. તમે આ જે લોકો મરી ગયા છે, મૃત્યુ પામ્યા છે, એની કિંમત તમે 4 લાખ રૂપિયા લગાવો છો. અરે તમારામાં તેવડ હોય તો આ જે મૃત્યુ પામ્યા છે એમના પરિવારને 1-1 કરોડ રૂપિયા આપવા જોઈએ. તમારી તિજોરીમાંથી ન આપો, પણ આ જે ભ્રષ્ટ અધિકારીઓ છે, આ ગેમ ઝોનના માલિકો છે, એમની પાસેથી ખંખેરો. કરોડો રૂપિયાનો વેપાર કરતા હતા અને મરનારને 4 લાખની જાહેરાત કરી છે. ફક્ત આપ્યું કશું નથી. જે રીતે તથ્ય પટેલ કાંડમાં ફક્ત જાહેરાત થઈ છે, મળ્યું કોઈને કાંઈ નથી. ત્યારે આ સરકાર વારંવાર આવી જાહેરાતો કરીને જનતાને મૂર્ખ બનાવે છે. બીજી તરફ આપણે જોઈએ તો જે રીતે જે જગ્યા પર આ અગ્નિકાંડ બન્યો હતો એ અગ્નિકાંડના જે કંઈ એવિડન્સ હતા એને રાતોરાત મિટાવી દીધા, એના ઉપર બુલડોઝરો ફેરવી દીધા. તમે વિચાર કરો દોસ્તો, કઈ રીતે સબૂતો મળે? કઈ રીતે સબૂતો મળે કે રાતોરાત આ લોકોએ એ એવિડન્સ ઉપર બુલડોઝર ફેરવી દીધું? અચાનક આ લોકોને યોગી બાબા યાદ આવી ગયા કે ભાઈ ચાલો, યોગી આદિત્યનાથ યુપીની અંદર બુલડોઝર ફેરવે છે એમના બચાવ માટે, તો આપણે પણ અહીંયા બુલડોઝર ફેરવી દઈએ જેથી કરીને આપણે અને આપણા ભ્રષ્ટ અધિકારીઓ બચી શકે. ત્યારે આ ઘટનાને અંજામ દેવા માટે જે રીતે ઉપવાસ ઉપર બેઠવાના છે જિગ્નેશભાઈ મેવાણી, પાલભાઈ આંબલિયા, લાલજીભાઈ, ત્યારે હું સમગ્ર જનતાને કહેવા માંગુ છું કે જો તમારે ન્યાય જોતો હોય અને બીજાને જો તમારે મદદ કરીને ન્યાય અપાવવો હોય તો ફૂલ સપોર્ટ કરો, ફૂલ સમર્થન કરો, જેથી કરીને આ સરકારોના પણ સિંહાસન ડોલી જાય. મજબૂર થઈ જવી જોઈએ આ સરકાર આ ભ્રષ્ટ અધિકારીઓને સજા આપવા માટે. મજબૂર થઈ જવી જોઈએ. જે રીતે થોડાક દિવસ પહેલાની ઘટના બની હતી, એક દલિત સમાજના યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો, ફિલ્મી સ્ટાઇલમાં માર મારવામાં આવ્યો હતો. અને જે જિગ્નેશ મેવાણીએ જે અવાજ ઉઠાવ્યો અને સરકારને જે ચીમકી આપી,
ત્યારે આજે એ ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી. પોલીસ જાગૃત કેમ બની ગઈ? વિચાર કરવા જેવી વસ્તુ છે. સમાજ એક થયો છે, પણ હવે સમાજ એક થાય એવું નહીં ચાલે. સમગ્ર જનતાને એક થવું પડશે જો તમારા દીકરા દીકરીઓને ન્યાય અપાવવો હોય તો. આજ સુધી આપણે એવું વિચારતા હતા કે ભાઈ એ તો પહેલા સમાજનો છે, આપણે શું લેવા દેવા છે, એ તો પહેલા સમાજનો છે, આપણે શું લેવા દેવા છે. પણ જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે ને દોસ્ત, ત્યારે એ ઘટના, એ અગ્નિ, એ જ્વાળામુખી એવું નથી જોતા કે આ સમાજનો છે એને બચાવી લેવાનો છે, આ પહેલા સમાજનો છે એને સળગાવી દેવાનો છે. સમગ્ર સમાજના લોકો આમાં બળીને ભડથું થઈ જાય છે. ત્યારે હવે દરેક સમાજે જાગૃત બનવું પડશે કે આવી ઘટનાઓ વારંવાર બને છે અને લોકો મૃત્યુ પામે છે. સરકારના પેટનું પાણી નથી હલતું. સુરતની અંદર આવી ઘટના બની, અમદાવાદની બની, હરણીકાંડ બન્યો, શ્રેયસ હોસ્પિટલમાં આગ લાગી, ભાવનગરમાં આવી ઘટનાઓ બની. ત્યારે ગુજરાતમાં જ આવી ઘટનાઓ કેમ બને છે? અને સરકાર ફક્ત મુઆવઝાની વાતો કરીને વહી જાય છે. શરમ આવી જોઈએ. હું આ કહેવા માંગુ છું ગુજરાતના ગૃહમંત્રીને કે તમે જે 4-4 લાખ રૂપિયાની જાહેરાત કરો છો ને, એ માણસની કિંમત તમે ફક્ત 4 લાખ રૂપિયા લગાવો છો. દેશના જવાનો જે બોર્ડર ઉપર શહીદ થઈ જાય છે એની કિંમત તો તમે 1 લાખ રૂપિયા લગાવી. શરમ આવી જોઈએ તમને લોકોને, શરમ આવી જોઈએ. સત્તાના લાલચુઓ, તમને શરમ આવી જોઈએ. હું દરેક જનતાને આહવાન કરું છું કે જે રીતે આવતીકાલે આ ઉપવાસ ઉપર બેસવાના છે એમને સમર્થન કરો. કારણ કે આવી ઘટનાઓ ક્યારેક આપણા ઘર સુધી પણ પહોંચી શકે. ભગવાન ના કરે કોઈ દિવસ આવી ઘટનાઓ આપણા ઘર સુધી પહોંચી શકે અને આપણા બાળકો એમાં લંપેટાઈ જાય. એટલા માટે હવે સરકારને હલાવી પડશે. સરકારના સિંહાસનો ડોલાવવા પડશે. આપણે જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે બેશર્મ સરકાર આ ભ્રષ્ટ અધિકારીઓને કેમ છાવરવાનું કામ કરે છે એ નથી સમજાતું. અવાજ ઉઠાવતા શીખવું પડશે. અવાજ નહીં ઉઠાવો તો ગુલામ બનીને રહી જશો. આ મારી વાત તમે યાદ રાખી લેજો. હું વારંવાર કહેતો આવ્યો છું કે અવાજ ઉઠાવો, અવાજ ઉઠાવતા શીખો. કલમની અંદર એવી તાકાત છે કે જે બંદૂકની ગોળીમાં તાકાત નથી. જાગૃત બનવું પડશે. દરેક સમાજે એક થવું પડશે. જે રીતે સમાજની અંદર આ લોકોએ ફાંટા પડાવી દીધા છે, ભાઈ ભાઈને એકબીજાનો વેરી કરી નાખ્યો છે, એ બધું હવે ભૂલો દોસ્તો. જે રીતે પાલભાઈ આંબલિયા, જિગ્નેશ મેવાણી, લાલજીભાઈ ત્રિકોણબાગ ખાતે જે ઉપવાસ ઉપર ઉતરવાના છે એમને સમર્થન કરો અને સરકારને એક વખત બતાવી દો કે હવે અમને ન્યાય મળવો જોઈએ. અને જેટલા લોકો ત્યાં જઈને સમર્થન નથી કરી શકતા એ લોકો આ વિડીયોને ખૂબ શેર કરો કે સરકાર સુધી પહોંચે અને સરકારના પેટનું પાણી હલ્લે અને આ ભ્રષ્ટ અધિકારીઓને જેલના સળિયા પાછળ ધકેલે. જાગૃત બનવું પડશે દોસ્તો. આવી ઘટનાઓ ઘર સુધી પહોંચતા વાર નહીં લાગે. જાગૃત બનવું પડશે. સમર્થન કરો, ફૂલ સપોર્ટ કરો, વિડીયો ખૂબ શેર કરો, સરકાર સુધી પહોંચાડો. બસ આટલું જ મારે કહેવું છે. પણ જે રીતે આ પાલભાઈ આંબલિયા, જિગ્નેશ મેવાણી, લાલજીભાઈ જે હિંમત કરીને સરકાર સામે અવાજ ઉઠાવે છે, ઉપવાસ ઉપર ઉતરવાના છે, એમની હિંમતને સલામ કરું છું દોસ્તો. આપણે એવું તો ન કરી શકીએ પણ સોશિયલ મીડિયાની અંદર આપણે વિડીયો શેર કરી શકીએ, સરકાર સુધી પહોંચાડવાની કોશિશ કરીએ. વિડીયો ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે. જે લોકો સ્થળ પર નથી જઈ શકતા એ સોશિયલ મીડિયામાં સમર્થન કરો, ખૂબ સપોર્ટ કરો. બસ વધારે મારે કાંઈ નથી કહેવું. આજે બાળકો ભણીને ભડથું થઈ ગયા છે, એમના પરિવારને ન્યાય મળે એ જ માંગણી છે દોસ્તો. વિડીયો ખૂબ શેર કરો દોસ્તો.